ઈશાવાશ્રમ કેમ્પસમાં બાળકોની એનર્જી એટલે કે કિચન. અહીંયા આગળ મેસ બિલ્ડિંગ આશરે 1 લાખ સ્ક્વેર ફૂટનું બનાવવામાં આવેલું છે કે જ્યાં વિદ્યાર્થીઓ ભોજન લેશે. એક સાથે 16 to 1700 વિદ્યાર્થીઓ ભોજન લઈ શકે એવી વ્યવસ્થા આ બિલ્ડિંગમાં કરેલી છે. એઝ વેલ એઝ એની કુકિંગ ફેસિલિટી અને એનું મેનુ એવું હાઇજેનિક ડિઝાઇન કરવામાં આવેલું છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને અત્યારે રોજબરોજ ઘણી વખત ફૂડને કારણે એને જમવાને કારણે ઘણી બધા પ્રકારના પ્રોબ્લેમ્સ રહેતા હોય છે, એ ન રહે એના માટે વ્યવસ્થિત ન્યુટ્રિશનને હાયર કરી અને 15 ડેઝ ઓર મંથનું સિઝન વાઇઝ મેનુ ત્યાં આગળ ડિઝાઇન કરવામાં આવેલું છે. સાથે સાથે એની કુકિંગ ફેસિલિટીમાં પણ અમે ધ્યાન રાખેલું છે કે ત્યાં આગળ જે ટેકનોલોજી ઇન્સ્ટોલ કરેલી છે એનાથી ફૂડના ન્યુટ્રિશન બરાબર જળવાઈ રહે, હાઇજીનનેસ બરાબર જળવાઈ રહે એવા પ્રકારની ફર્નેસ ઓઇલ બેઝ વેસલ્સની ટેકનોલોજી છે એ આ કિચનની અંદર ડેવલપ કરવામાં આવેલી છે કે જેમાં એક સાથે વન શોટની અંદર 5000 સ્ટુડન્ટની રસોઈ બની શકે એવા પ્રકારના સાધનો છે એ ત્યાં ઇન્સ્ટોલ કરવામાં આવેલું છે. સાથે સાથે હાઇજીન જળવાઈ રહે એટલા માટે થઈ અને મોટાભાગની પ્રોસેસ છે એ મશીન બેઝ થાય. સપોઝ વેજીટેબલ વોશિંગ છે, અનાજ કઠોળ છે એની સફાઈના મશીન છે, ઇન હાઉસ ગ્રેન્યુલ્સ મતલબ કે લોટ દળવાની ઘંટીથી લઈ અને તમામ પ્રકારની ફેસિલિટી છે એ ઓટોમેટિક ત્યાં આપવામાં આવેલી છે. વેજીટેબલ કટિંગથી લઈને રોટી મેકિંગ મશીન, એક સાથે 1 કલાકની અંદર 10,000 રોટી બની શકે એવા પ્રકારની ફેસિલિટી છે એ ત્યાં આગળ કિચનની અંદર કરવામાં આવેલી છે. એટલે કે વિદ્યાર્થીઓને અહીંયા આગળ 24/7 રહે એ દરમિયાન એમને 4 ટાઈમનું ભોજન જે આપવાનું છે, સવારમાં બ્રેકફાસ્ટ, બપોરે લંચ, 4 વાગે ચા નાસ્તો અને સાંજે ડિનર, એમાં એમનું ફૂડ જે ક્વોલિટી છે એના ન્યુટ્રિશન છે એ બરાબર જળવાઈ રહે. સાથે સાથે અત્યારના જે વિદ્યાર્થીઓ છે એની જે ભોજનની નીડ હોય છે એમને અલગ અલગ પ્રકારનું જે ફૂડની આમ ઈચ્છાઓ હોય છે એ તમામ ફેસિલિટી આની અંદર જળવાઈ રહે અને એના ન્યુટ્રિશન અને હાઇજીનનેસ જળવાય એવા પ્રકારનું મેનુ અને ફૂડ ફેસિલિટી આપવાનો પ્રયત્ન છે એ આ કિચન બિલ્ડિંગની અંદર કરવામાં આવશે. એઝ વેલ એઝ એવું પણ કેમ્પસની અંદર વિચારેલું છે કે દર અઠવાડિયે વિદ્યાર્થીઓ માટે સ્ટ્રીટ ફૂડ લાગશે કે જેની અંદર સિટીના જે સારા પ્રખ્યાત ફૂડ વેન્ડર હોય એમના ફૂડ કોર્ટ ત્યાં લાગેલા હશે અને ત્યાં વિદ્યાર્થીઓ છે એ ભોજન લઈ શકે અને એમને પણ હાઇજીનનેસ જળવાઈ રહે અને સારું ફૂડ એ સર્વ કરે એવા પ્રકારની ફેસિલિટી છે એ આપણે કેમ્પસમાં ફૂડ માટે વિદ્યાર્થીને કરવાના છે. સાથે સાથે દરેક હોસ્ટેલ બિલ્ડિંગ અને જે મેસ છે એમાં ઉપર જે ગ્રોસરી સ્ટોર છે એની અંદરથી રેડી ટુ કુક ફૂડ એમને ત્યાં મળી શકે, નાસ્તાની પેકેટ ત્યાં મળી શકે, મતલબ કે જે કોરો નાસ્તો કહી શકાય એ બધી વસ્તુઓ એમને સમયાંતર મળી શકે એવા પ્રકારની ફેસિલિટી પણ આ કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલી છે. એટલે કે કિચન અને ફૂડ ફેસિલિટી એવી છે કે જેથી કરીને વિદ્યાર્થી છે એ ઘરનું જમવાનું ભૂલી જાય અને અહીંથી ભણ્યા પછી 2 વર્ષ પછી નીકળે તો એને અહીંયા વારંવાર જમવા આવવાનું મન થાય એવા પ્રકારની ફૂડ ફેસિલિટી અને કિચનની વ્યવસ્થા છે આ ઈશાવાશ્રમ કેમ્પસની અંદર કરવામાં આવેલી છે.